પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. ધોરણ 10નું તમારું રિઝલ્ટ છે એ આવી ગયું, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ આપણે છે એ પેપર રીચેકિંગ કરાવવા છે, તો એની લાસ્ટ ડેટ શું છે, ક્યાંથી ફોર્મ ભરવાનું છે, કેટલી ફીસ છે, કેટલા સબ્જેક્ટના ઓપન કરાવી શકાય, માર્ક પ્લસ જ થાય કે માઇનસ પણ થઈ શકે, આ બધા જ સવાલોનો જવાબ આપતો ગાંધીનગરથી જ ભાઈ પરિપત્ર ઓફિશિયલ આવી ગયો છે. એ શું કહે છે કે ભાઈ તમારું 10થનું રિઝલ્ટ જે છે એ 8/5/2025 આવી ગયું છે, 8 મે 2025 છે. હવે એવા વિદ્યાર્થીઓ કે જે ગુણ ચકાસણીની અરજી કરવા ઈચ્છતા હોય તો એ લોકો બોર્ડની વેબસાઇટ ઉપર જે કહે છે, બોર્ડની વેબસાઇટ એક તો આ છે www.gacb.org. જો આ સાઇટ છે લોડ લેતી હોય, ના હાલતી હોય, ખારે બધા મંડાણા હોય, તો પછી બીજી સાઇટ છે ટ્રાય કરો, ssc.gacb.org. બેમાંથી કોઈ પણ એક સાઇટ હાલી જશે. 13 તારીખથી મતલબ આ 13 મે 2025થી લઈ બપોરે 2 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. 2 વાગ્યાથી તમે 13 તારીખથી અપ્લાય કરવાનું શરૂ કરી શકશો કે ભાઈ આપણે ગુણ ચકાસણી કરાવી છે, આપણે પેપર ખોલાવા છે. મને લાગતું હતું કે આની અંદર 80માંથી જે 75 માર્ક્સ આવે અને તમે આપ્યા સાહેબ 56, પેપર ખોલાવો તો તમે 13 તારીખથી બપોરના 2 વાગ્યાથી છે અરજી આપી શકશો. અને લાસ્ટ ડેટ એની ખાસ નોંધ, જો 20/5/2025, જો 20 મે વહી ગઈ, 20/5 વહી ગઈ, તો પછી છે એ તમે કોઈ પણ જાતનું ફોર્મ અપ્લાય નહીં કરી શકો, પછી પેપર ખુલશે નહીં, પછી ગાંધીનગર જાયશો તોય કાંઈ દોડા કરવાનો મતલબ થશે નહીં. ચૂકાઈ ન જાય, જેટલા સ્ટુડન્ટને છે એ પેપર ચેક કરાવવાનું હોય ભાઈ 13 મેથી લઈ અને 20 મે સુધી કરાવી નાખવું. આ પછી આ સુવિધા ઉપલબ્ધ થશે નહીં. એટલે એવા કોઈ મિત્રો હોય કે જેને પેપર ચેક કરાવવાનું હોય, તમારે જાણમાં હોય તો એને છે આ ઇન્ફોર્મેશન શેર કરી દેજો. 20 તારીખ સાંજના 5 વાગે ફોર્મ રજિસ્ટ્રેશન ભરવાના ઓનલાઈન કમ્પ્લીટ. ડન છે ભાઈ. હવે આ સાઇટ ઉપર અથવા તો આ સાઇટ ઉપર તમારે જે જે વિષય છે એની અંદર સિલેક્ટ કરવાનો આવશે કે ભાઈ મારે આનો પેપર ખોલાવો છે, આનો પેપર ખોલાવો છે, અને પછી ફી ભરવાનો ઓપ્શન આવશે. એ તમે ડન આપશો એટલે તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે. ફી છે એ કઈ રીતના, જો ગુણ ચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઈન SBI ઈ-પે સિસ્ટમ મારફતે, એટલે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકો છો, અથવા તો SBIની બ્રાન્ચ ઉપર જઈને તમે પેમેન્ટ કરી શકો છો. SBIની કોઈ પણ બ્રાન્ચમાં જઈને આ બધી છે આચાર્ય, વિદ્યાર્થી, વાલીને બધાને છે એ નોંધ લેવા જાણ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આ પરિપત્ર એવું કહે છે ભાઈ કે જો તમારે ફોર્મ ભરવાનું છે ગુણ ચકાસણી માટે, પેપર ખોલાવવું છે કે ભાઈ તમને તમારા આપેલા માર્ક્સથી સંતોષ નથી થતો, તો રીચેકિંગનું ફોર્મ છે બિંદાસ તમે અટેમ્પ્ટ કરી શકો છો. હવે સવાલ એમ થાય કે સાહેબ માર્ક્સ છે એ પેપર ખોલાવ્યા પછી વધે જ તે કે ઘટે તે? તમારે છે એ ધારો કે 80માંથી 70 માર્ક્સ આવ્યા છે અને તમારા મનમાં એવું હોય કે મેં તો સાહેબ 75 માર્ક્સ ધાર્યા હતા, 70 જ કેમ આવ્યા? ખોલાવો પેપર, તમે ભર્યું ફોર્મ, ભરી ફી, આપ્યું સબમિટ, પેપર રિચેક થઈ અને તમારા માર્ક્સ આવ્યા 68, તો 2 માર્ક્સ ઘટી ગયા. તો યસ, ક્યારેક છે એ 2-5 માર્ક્સ આમ પણ થતું હોય છે કે પેપર રીચેકિંગમાં જાય તો દર વખતે માર્ક્સ વધે જ તે એવું ના હોય. એટલે જો 2-5 માર્ક્સનું હોય તો એવી સલાહ આપવામાં આવે કે જનરલી પેપર ના ખોલાવવું જોઈએ. પણ યસ, 2-5 માર્ક્સ એ વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યના છે કે જે બોર્ડર ઉપર છે. એ સ્ટુડન્ટ છે 1 અથવા 2 માર્ક્સે ફેલ થયો છે તો હેસ્ટ્રિક આપી દીધી છે, ફૂદડી છે ને આપી પાસ કરી દીધો છે. પણ એવું ના થયું હોય અને જો સ્ટુડન્ટ 3 વિષયમાં ફેલ થયો છે તો પછી એને પેપર ખોલાવી નખાય કે એટલીસ્ટ છે એકાદામાં પાસ થઈ જાય તો 2 વિષયમાં ફેલ ગણાય, 2 વિષયમાં ફેલ ગણાય તો એલિજિબલ ગણાશે પૂરક પરીક્ષા આપવા માટે કે જે જૂન મહિનામાં આવશે. એટલે જો તમે ફેલ થયા હોય તો પેપર રીચેકિંગનું ફોર્મ ભરી જ દેવાય. ઓછા માર્ક્સ આવ્યા હોય ધાર્યા કરતાં બહુ વધારે, 2-5 માર્ક્સ નહીં, મેં કીધું એમ 75 ના 70 આવ્યા તો પછી જ વિચારવું જોઈએ, ખોલાવાય ના નથી, એ તમારી ઉપર છે, સમજાય. પણ બહુ ઓછા માર્ક્સ આવ્યા કે ભાઈ આપણે માર્ક ધાર્યા હતા 75 અને માર્ક્સ કેટલા આવ્યા તો કે 60, તો 15 માર્ક્સનો ગેપ, તો એ બહુ મોટો કહેવાય. તો બસ આ બધી ઇન્ફોર્મેશન હતી. સેજ તમારે વિચારવાનું છે, ટીચર લોકો સાથે ડિસ્કસ કરવાનું છે. બાકી તમને કઈ સવાલ થતા હોય કંઈ પણ તો બિંદાસ કમેન્ટમાં તમે કહી શકો છો. બાકી મળીએ છીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં. સરસ મજાના ભવિષ્યની હવે તમારા લોકોએ ઘડતર કરવાની છે. તમને બધાને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.